અમદાવાદના રિવરફ્રન્ટના અટલ બ્રિજને 3 વર્ષ પૂર્ણ થઈ ગયા છે, ત્યારે છેલ્લા 3 વર્ષમાં 77.71 લાખથી વધુ મુલાકાતીઓએ મુલાકાત લીધી છે અને તંત્રને ₹27 કરોડથી વધુની આવક થઈ છે. એપ્રિલ 2025થી ઓક્ટોબર 2025 દરમિયાન ફક્ત 7 મહિનામાં 8.5 લાખથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. દિવાળી વેકેશન હોય અને ઉનાળાનું વેકેશનમાં અટલ ફૂટ બ્રિજમાં લોકો માટે ફરવાનું ફેવરેટ ડેસ્ટિનેશન બની ગયું છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 27 ઓગસ્ટ 2022ના રોજ અટલ બ્રિજ ખુલ્લો મૂક્યો હતો. ત્યારે 31 ઓગસ્ટ 2022થી ઓક્ટોબર 2025 સુધી સમયમાં કુલ 77,71,969 લોકોએ અટલ બ્રિજની મુલાકાત લીધી છે, જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને 27.70 કરોડથી વધુની આવક પણ થઈ છે. ત્યારે આ મામલે શું કહી રહ્યા છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી, તેમને સાંભળો. સુવિધાઓ ઊભી કરવામાં આવી રહી છે. પૂર્વ વિસ્તારમાં વસ્ત્રાલ ખાતે પણ મોટું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તૈયાર થઈ રહ્યું છે. કઈ સુવિધા હશે, શું કેટલો ખર્ચ થશે? અમદાવાદ મહાનગરપાલિકાની અંદર વૈશ્વિક કક્ષાનું નારણપુરા ખાતે આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખોલવામાં આવ્યું. તેનું ઉદ્ઘાટન ભારત સરકારના ગૃહ અને સહકાર મંત્રી માનનીય અમિતભાઈ શાહ સાહેબે કર્યું. દેશના પ્રધાનમંત્રી જે રીતે ખેલકૂદને મહત્ત્વ આપી રહ્યા છે, હમ ફિટ તો ઇન્ડિયા ફિટ, એ સૂત્રને સાકાર કરતા નારણપુરા આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બાદ વસ્ત્રાલની અંદર પણ પૂર્વના પટ્ટાના બાળકો પોતે ત્યાં આગળ ટ્રેનિંગ લઈ શકે એટલા માટે વસ્ત્રાલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ હાલમાં અંતિમ તબક્કામાં આવી ચૂક્યું છે. લગભગ 44,000 ચોરસ ફીટ એરિયામાં અને એની અંદર 1/3 એટલે કે લગભગ 18,000 ચોરસ ફીટ એરિયામાં બાંધકામ કરવામાં આવ્યું છે. ત્યાં આગળ ઓપન એક ફૂટબોલ ગ્રાઉન્ડ આવેલું છે, ત્યાં ફૂટબોલની મેચ સારી રીતે રમી શકાય. તદુપરાંત 3 થી 4 જેટલા ટેનિસ કોર્ટ ઓપનમાં આવેલા છે. ઇન્ડોર સ્ટેડિયમની જો વાત કરવામાં આવે વસ્ત્રાલની, તો 3 માળની અંદર અલગ અલગ આપણે વાત કરીએ કે સ્નાનાગર પણ ત્યાં આવેલા છે પ્રથમ ફ્લોર ઉપર. તદુપરાંત ઇન્ડોર ચેસ માટેની રમતગમત માટે, ઇન્ડોર ટેબલ ટેનિસ, ઇન્ડોર બેડમિન્ટન, અલગ અલગ કોર્ટ એના માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. તદુપરાંત ગ્રાઉન્ડમાં એથ્લેટિક્સ એટલે કે ટ્રેક પણ બનાવવામાં આવે છે. આમ વસ્ત્રાલ ખાતે આપણે વાત કરીએ કે અમદાવાદનું બીજું મોટું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ આવતા ડિસેમ્બર મહિનાની અંદર ખુલ્લું મૂકવામાં આવશે. આ કોમ્પ્લેક્સની પાછળ મહાનગરપાલિકાને લગભગ 52 કરોડ જેટલો ખર્ચો થયો છે. મુલાકાતીઓ છે તે આવ્યા છે અને કોર્પોરેશનને સારી આવક થઈ છે, શું કરશો? અમદાવાદ મહાનગરપાલિકામાં સાબરમતી નદી પર રિવરફ્રન્ટ બનાવવામાં આવ્યો, ત્યારે હાલ રિવરફ્રન્ટ પર અનેક મુલાકાતીઓ આવી રહ્યા છે. હાલ દેશના પ્રધાનમંત્રી અને એ વખતના માનનીય મુખ્યમંત્રી મોદી સાહેબે આ રિવરફ્રન્ટ જ્યારે બનાવ્યો અને ત્યારબાદ ઓક્ટોબર મહિનાની અંદર 25ની અંદર અટલ બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું. ભારતના પૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીના નામ પરથી આ બ્રિજનું એક આઇકોનિક અટલ બ્રિજ જે અત્યારે અમદાવાદમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. વિવિધ જે પતંગ આપણે રંગબેરંગી પતંગો જોવા મળે છે, તેની ડિઝાઇન, એની થીમ પર અટલ બ્રિજનું આખું નિર્માણ કરવામાં આવ્યું છે. હાલમાં અટલ બ્રિજને 3 વર્ષ પૂર્ણ થવા આવ્યા છે, ત્યારે એની મુલાકાત 77 લાખ કરતાં વધારે લોકોએ અટલ બ્રિજની મુલાકાત લીધી છે. અને આ બ્રિજ બનાવવા માટે અમદાવાદ મહાનગરપાલિકાને 74 કરોડનો ખર્ચો થયો હતો. હાલ અટલ બ્રિજની 3 વર્ષ દરમિયાનની જો આવક કરવામાં આવે તો 27 કરોડથી વધારે આવક, એટલે 1/3 આવક એની બેક થઈ ગઈ છે. દિવસે દિવસે પ્રવાસીઓની સંખ્યા અટલ બ્રિજ ઉપર વધતી જાય છે. અનેક લોકો આ રિવરફ્રન્ટ જોવા માટે અને અટલ બ્રિજ જોવા માટે મુલાકાત લેતા હોય છે. આપણે સાંભળ્યા હતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી, તેમણે જે રીતે સત્તાવાર રીતે વાર્ષિક આંકડાઓ ગણાવ્યા છે, કયા વર્ષમાં કેટલી આવક થઈ છે તેને લઈને તેમણે વાત કરી હતી. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે એન કવરેજ ન્યૂઝ જોતા